ચાલો મિત્રો, તો મારી ટીમ પહોંચી ગઈ છે દાબેલીવાળા ભાઈ ના. તો આપણે દાબેલીવાળા ભાઈને આપણે ઓર્ડર આપી દઈશું નાના બાળકો માટે. ત્યારબાદ મારી ગાડી પડી છે સામે. ત્યારબાદ જો ઓલા ભાઈ દાબેલીવાળા ભાઈની ઝડપ તો જો કેટલી ઝડપ છે દાબેલી બનાવવાના એ ભાઈને. ભાઈ ધન્યવાદ દેવા જો ભાઈ. ત્યારબાદ જો આ ભાઈ આપણી દાબેલી કેટલી ઝડપી બનાવી રહ્યા છે. આ ભાઈ તો જો કેટલી ઝડપથી દાબેલી બનાવી રહ્યા છે. જો કેટલી એની સ્પીડ જુઓ તમે, એકવાર એની સ્પીડ જોઈ તો જો કેટલી સ્પીડ છે આ ભાઈની દાબેલી બનાવવામાં. આ ભાઈને એટલી ઝડપ હતી ને તે એક તારો હું જોઈ જ રાખતો હતો કે આ ભાઈની ઝડપ કેટલી હતી એમ. ત્યારબાદ આપણું બધા મસાલા નાખી રહ્યા છે આ ભાઈ. સેવ છે, ડુંગળી છે, એવા બધા મસાલા નાખી રહ્યા છે આ ભાઈ. કોથમરી ને સેવડો ને એવું નાખી રહ્યા છે આ ભાઈ. ત્યારબાદ ઉપર સેવડો નાખશે. હવે જો આ સેવડો નાખી રહ્યા છે આ ભાઈ. ત્યારબાદ નાના બાળકો માટે થઈ ગઈ છે દાબેલી તૈયાર. સામે પડી છે દાબેલી. હવે આપણે એ ભાઈને પેમેન્ટ આપી દઈશું. એ ભાઈને પેમેન્ટ આપીને આપણે હું ગાડી પાસે જાઉં છું, ગાડીમાં ચડું છું. ત્યારબાદ હું એકલો ગાડી પર બેસું છું. અત્યારે તો મારા સંજયભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. ઓમભાઈ પાણી લઈને આવી રહ્યા છે આમથી સેવાના કાર્ય માટે. ધન્યવાદ તમારો મિત્રો. જો આ બધા મારા મિત્રો છે બધાય. ત્યારબાદ હું ને મારી ટીમ નીકળી જવી છે અહીંથી. અત્યારે વાગ્યા છે રાતના 11. નાના બાળકોની સેવા કરવા આવી છે અત્યારે. ચાલો મિત્રો, જો તમારે આવા વિડીયો જોવો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તમને જો અમારા વિડીયો ગમ્યા હોય તો કોમેન્ટ કરજો. તમારા સપોર્ટની ફૂલ અમારે જરૂર છે મિત્રો, તમારા સાથ વગર. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ એવા લોકોની મદદ કરવા માટે. તો જે લોકોને ખાવાનું પણ નથી મળતું. જ્યારે હું ડેલો ખોલીને અંદર ગયો તો સારા બાળકો સૂઈ ગયેલા હતા. તો મેં એને જગાડવાની કોશિશ કરી તો ફૂલ નીંદમાં હતા પણ જાગ્યા નહીં. પછી તો મેં એને જગાડ્યા. બાળકોને બહુ જગાડવાની કોશિશ કરી પણ બાળકો જાગી નહોતા રહ્યા. તો પણ મેં એને જગાડવાની કોશિશ કરી છે તો એ જાગી ગયા છે બાળકો. એ બાળકોને આપણે દાબેલી ખવડાવીશું. એની માટે આપણે દાબેલી લાવ્યા છે નાના બાળકો માટે. આ બાળકોએ સવારનું કાંઈ ખાધું નથી એટલે એની માટે આપણે દાબેલી લાવ્યા છે. આપણે એ લોકોને દાબેલી પણ ખવડાવીશું. આપણે નાના બાળકો આટલું દાબેલી કાઢી રહ્યા છીએ. આપણે એને દાબેલી ખવડાવવાની છે આપણે નાના બાળકોને. આ લોકોની તમે હાલત તો જુઓ. નથી માથે સાપરું કે નથી ઘર રહેવા, નથી કોઈ લુગડા પહેરવા કે નથી એની પાસે કોઈ ખાવા. તો તમે લોકો મદદ કરો આવા લોકોની. એક કદમ સેવાકી ઓર બળે. આપણે બધા હારે મળીને એક કદમ સેવાની ઓર બળે. ભગવાને જો તમને પૈસો આપ્યો હોય તો આવા કાર્યમાં મિત્રો વાપરો. ચાલો મિત્રો, તમે ફૂલની તો ફૂલની પાકડી તમે જે પણ આપશો એ આ સેવાના કાર્યમાં અમારે વાપરવાનું છે. હિંમત કરો મિત્રો, એક કદમ સેવાકી ઓર બળે. આપણે બધાય અત્યારે આ બધાને આપણે દાબેલી આપી દીધી છે. નાના બાળકોને કે બધા મોટાને પણ એના માતા પિતાને પણ આપણે દાબેલી આપી દીધી છે. હવે આપણે વારો છે ચટણી નાખવાનો. એમાં આપણે ચટણી નાખીને પણ એને આપી દઈશું. ધન્યવાદ મિત્રો. આ નાના બાળક જો પાછો સૂઈ ગયો છે તો આપણે પાછા એને જગાડવાની કોશિશ કરીશું મિત્રો. આપણે અત્યારે નાખી રહ્યા છીએ ચટણી. જો આ નાના બાળકો છે ને એ બે નાના બાળકો બહુ જ ખુશ થઈ ગયા. પાછળ બધા ઊભા છે. મને લોકો જોવા આવ્યા છે અહીંયા સેવાના કાર્ય માટે. હું જે સેવાનું કાર્ય કરી રહ્યો છું એ લોકો મને જોવા આવેલા છે. ચાલો મિત્રો, જો તમને આવા અમારા વિડીયો ગમ્યા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. ને જો મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ. જો તમે મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તમારો સપોર્ટની મારે ફૂલ જરૂર છે મિત્રો. તમારો ધન્યવાદ, ખૂબ ધન્યવાદ મિત્રો.